તાલુકાના સાધલી ગામે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાના પગલે ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો। સાધલી, સેગવા, શિનોર અને દામાપુરા વિસ્તારોમાં અફવા ફેલાતા સ્થાનિક પેટ્રોલ પંપ પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા। વાહન ચાલકોએ ઈંધણ ભરાવવા લાંબી કતારો લગાવી દીધી હતી, જેના કારણે ટ્રાફિક જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। બાઇક ચાલકોનું કહેવું છે કે અનેક લોકો પ્લાસ્ટિકની બોટલો અને કારબામાં પેટ્રોલ ભરાવવા આવતા હોવાથી બાઇક અને ફોરવ્હીલ વાહન ચાલકોને ઈંધણ ભરાવવામાં મુશ્કેલી પડી રહી છે। લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે પેટ્રોલ પંપ પર યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને બોટલ તથા કારબામાં પેટ્રોલ ડીઝલ ભરવાનું તાત્કાલિક બંધ કરાવવામાં આવે, જેથી સામાન્ય વાહન ચાલકોને અગવડ ન પડે। હાલ સુધી પેટ્રોલ પંપ માલિકો તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। મારું નામ પટેલ વિપુલ કુમાર દિનેશભાઈ વકલ મુકામે હું રહું છું। મારો ધંધો નોકરી છે અને હું બાઇક લઈને દરરોજ નોકરી પર જાઉં છું। તકલીફની અંદર પેટ્રોલની તકલીફ પડી રહી છે। હવે બધા પેટ્રોલ પંપ ઉપર જાણવા મળી રહ્યું છે કે હવે છેલ્લા 2 દિવસ ચાલે કે 3 દિવસ ચાલે એટલું પેટ્રોલ છે, તો 2-3 દિવસ સુધી નોકરી જવા છે, પછી પેટ્રોલ નહીં હોય તો ચાલીને તો માણસ નોકરી જવાનું નથી। સરકારનું એવું કહેવું છે કે ભાઈ જલ્દીથી જલ્દી આ બધું સામાન્ય કરે અને પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી પ્રાથમિક જરૂરિયાતોને પૂર્તિ કરે। વિપુલ કુમાર દિનેશભાઈ પટેલ।